આજે અલગ અલગ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નામની જાહેરાત કરવામાં આવી, જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી। જામનગરના મહાનગરપાલિકાના મેયર બન્યા છે મોનિકા વ્યાસ। દિવ્યા નાથાણી બન્યા છે ગાંધીધામ મહાનગરપાલિકાના નવા મેયર। જ્યારે નવસારીમાં મેયર તરીકે અશોક ધોરાજીયાની નિમણૂક કરવામાં આવી। મોરબીમાં ઉત્તમ સુરાણીએ મેયર તરીકે જે છે પોતાની જવાબદારી લીધી છે। જ્યારે પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીની વરણી કરવામાં આવી છે। 6 જેટલી જૂની મહાનગરપાલિકા અને સાથે સાથે નવી મહાનગરપાલિકામાં હાલમાં મેયર અને ખાસ જે ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમની જાહેરાત કરવામાં આવી રહી છે। તો મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત, જેમાં નવરચિત ગાંધીધામ જે મહાનગરપાલિકા છે તેમાં મેયર ડેપ્યુટી મેયરની જાહેરાત। નવસારીમાં મેયર તરીકે અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર તરીકે કેવરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી છે। ઉત્તમ સુરાણી બન્યા છે મોરબી મહાનગરપાલિકાના નવા મેયર, સાથે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી છે। નડિયાદ મહાનગરપાલિકામાં મેયર તરીકે મનીષ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગ બારોટ બન્યા છે। ડેપ્યુટી મેયર જે છે કલ્પેશ ભાઈને જવાબદારી સોંપવામાં આવી છે। પોરબંદરમાં સાગર મોદી બન્યા છે નવા મેયર।